अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એટલે આમાં સિદ્ધાંતનો લોપ થઈ ગયો, બીજું કશું નહીં. અને સિદ્ધાંતનો લોપ થયો એમાં જ્ઞાની પુરુષનો વાંક નથી. એ કાળના લોકો વિજ્ઞાન સમજવા માટે સક્ષમ નતા, માટે એમને આગળ પડ્યા. અને જે પાટો બદલાવો જોઈએ એ બદલાવવા માટેના સંજોગો ના આવ્યા. જો ખરેખર દાદા ભગવાનને સાયન્ટિસ્ટ મળ્યા હોત ને તો પાટો બદલાઈ ગયો હોત. સાયન્ટિસ્ટને આવી વાત કરે નહીં, બે વાત ડ્યુઆલિટીની વાત ના કરે, પણ એ સંજોગ ના આવ્યો નહીં. અને મને આટલા બધા સાયન્ટિસ્ટો મળી ગયા, એવું છે. જે મળ્યા એ જ સાયન્ટિસ્ટ. જે દાદા કહેતા ને જે મને ભેગો થયો એ જ લાયક, એ મને ભેગો થયો એ જ સાયન્ટિસ્ટ. તો મારું કામ જ સાયન્ટિસ્ટ કરાવવાનું. ખ્યાલ આવે? હવે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો. આપણે બધી જ પર્યાયને કુદરતી રચનામાં જ જાય કે યોગિકની પર્યાય પણ પર્યાયો જે હોય એ દરેક કુદરતી રચનામાં જ જાય કે યોગિકની પર્યાય એસ્ટેમાં પેલા પર્યાયને સમજો બધું. આ શબ્દો બધા બોલો છો એનો વાંધો નહીં. આપણે પર્યાય શબ્દને સમજતા. પર્યાય કોણ છે? પર્યાય ચેતનની હોય, જળની પર્યાય ના. સમજાય છે? જળને અવસ્થા લાગે, ચેતનને પર્યાય શબ્દ લાગે. એ પર્યાયમાં શુદ્ધ અને અશુદ્ધ હોય. કેવી હોય? શુદ્ધ. રિલેટિવ સત્યની વેલ્યુ એ અશુદ્ધ પર્યાય અને સનાતન સત્યની વેલ્યુ એ શુદ્ધ તરફની પર્યાય. શુદ્ધ ના કહેવાય પણ શુદ્ધ તરફની. અને જ્યારે સંપૂર્ણ કેવળ ત્યાં ત્યાં ત્યારે શુદ્ધ પર્યાય કેવી હોય? હવે નહીં સમજાય છે? એટલે પર્યાય શબ્દને શું કહેવાય એ સમજાવો. દાદા ભગવાને તો આમ તો અવસ્થાથી આગળ જવાની ના પાડી છે. દાદા એ તો પર્યાયની અવસ્થા જ કહેવી. એટલે જાડી ભાષામાં કીધું છે. અવસ્થા તો આ સ્થૂળ કહેવાય. પર્યાય શબ્દ જુદો છે. આત્મા એ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. શું છે? અને એ જ્ઞાન પ્રકાશ આખા બ્રહ્માંડને પ્રકાશી શકે એવી સામર્થ્ય ધરાવે છે. પણ તમે એક અવસ્થાને આઈડેન્ટિફાય કરો છો, એ પર્યાયનું જ્ઞાન છે. સમજાય છે? જે આખા બ્રહ્માંડને પ્રકાશ કરવાનું સામર્થ્ય ધરાવે છે એટ એ ટાઈમ, એ ખાલી એક જ અવસ્થામાં એનું જ્ઞાન સેટલાઇઝ થઈ ગયું, એ પર્યાયનું જ્ઞાન. એટલે આ શું થઈ ગયું? છૂટી ગયું. સમજાય છે? એટલે પર્યાયનું જ્ઞાન એટલે કે અવસ્થાનું ખુલ્લું થયેલું જ્ઞાન. એ જ્ઞાન ખુલ્લું થયું એમાં તમારું વિઝન જો રિલેટિવ સત્ય છે તો વ્યૂ પોઈન્ટ છે, અને સનાતન સત્ય છે તો કુદરતી રચના છે. તો તમારી શુદ્ધ પર્યાય થયા કરે છે. અશુદ્ધ થતી રિલેટિવ સત્ય નથી માટે શુદ્ધ થાય, અને રિલેટિવ સત્ય હોય તો પર્યાય શું થઈ જાય? અશુદ્ધ થાય. એટલે પછી કર્મ પણ કેવા બનતા? રિલેટિવ એટલે સંસાર. સમજાય? આવી રીતે છે. પર્યાય એટલે અવસ્થાનું જ્ઞાન. શું કહેવાય? અવસ્થાનું. એટલે પર્યાય. કેવળ દર્શનમાં બી શુદ્ધ પર્યાય એ તો સ્વભાવ છે. એ પર્યાય કરી પણ પુરુષાર્થ, અત્યારે પુરુષાર્થ રૂપે છે. કેવળ જ્ઞાનમાં સ્વભાવ રૂપે. પછી એમાં શુદ્ધ અશુદ્ધ એવું હોય. અત્યારે તો શુભે હોય, અશુભે હોય, અને શુદ્ધ તરફની પણ હોય. શુદ્ધ ના કહેવાય, શુદ્ધ તો કેવળ જ્ઞાનમાં કહેવાય. પણ આત્મા તરફની પર્યાય એટલે શુદ્ધ તરફની કહેવાય, અને પેલી શુભાશુભ કહેવાય. અને જે જ્ઞાન કેવળ જ્ઞાનમાં ઝલકે ત્યારે પર્યાયો હોય કે ન હોય? પર્યાય શબ્દ ઉપયોગ હોય ત્યાં સુધી હોય, પછી સ્વભાવમાં પછી ઝડપનું સ્વભાવ. પર્યાયનો શબ્દ ઇમ્પોર્ટન્ટ ક્યારે હોય? ટુ યુઝ. હવે જ્યારે કેવળ જ્ઞાન થઈ ગયું ત્યારે તો સ્વભાવ છે. એટલે પર્યાય ઝળકે પણ જોનાર કોણ? તો સ્વભાવ આપણે આત્માની અંદર
વિનાશી અવસ્થાઓને જોવા જાણવાનો સ્વભાવ નથી. જળકે જુએ જાણે, એ પ્રતિષ્ઠિત આત્મા હોય તો જ જુએ જાણે. પ્રતિષ્ઠિત આત્મા છે નહીં, જળકે ખબર જુએ જાણે નહીં. આ મિરરમાં પ્રતિબિંબ ઝળકે પણ મિરર જુએ જાણે નહીં. બોલતા નથી. જુએ આત્મામાં ઝળકે જુએ જાણે, પણ આત્મા ચેતન છે, ત્યાં જળ છે એટલો છે. ઝળકવું અને જોવું જાણે. આજુ તો બ્રહ્માંડના લોકોને એ ખ્યાલ નથી કે જ્ઞાન ખુલ્લું થાય છે. જ્ઞાન પ્રાપ્ત, જ્ઞાન એ બુદ્ધિનો વિષય જ નથી. જ્ઞાન ઓપન થાય છે. શું થાય છે? અનકવર થાય છે. અને આ શાબ્દિક જ્ઞાન છે, ક્રિયાનું જ્ઞાન છે, એ પ્રાપ્તિનું જ્ઞાન છે, એ વિનાશી જ્ઞાન છે. અને ખુલ્લું થાય, અનકવર થાય, એ પરમેનન્ટ છે. એટલે જ્ઞાન ખુલ્લું થવું જોઈએ. શું થવું જોઈએ? અને બુદ્ધિથી સમજાય છે એ બધું નોલેજ છે, એ હેલ્પફુલ છે, પણ અલ્ટિમેટ શું થવું જોઈએ? અનકવર થવું જોઈએ. કેવળ જ્ઞાનમાં આખું બ્રહ્માંડ નું નોલેજ પ્રાપ્ત થતું નથી, અનકવર થાય છે. પછી તમને શબ્દ રૂપે તમે પૂછો તારે કે છે, પણ તમને જે શબ્દ રૂપે જ્ઞાન છે એ મૂળ જ્ઞાન, ઇટ્સ અ નોલેજ ઓર ઇન્ફોર્મેશન. સમજાય છે? મૂળ જ્ઞાન કેવું કહેવાય? ખુલ્લું. એટલે આ દર્શન અજ્ઞાન નાશ કરે એટલે તમારું મૂળ જ્ઞાન શું થાય છે? પહેલા બ્રહ્માંડનું જ્ઞાન ખુલ્લું થાય છે, પણ એની રેન્જ હોય દર્શનમાં. શું છે? રેન્જ હોય. અને જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે આઉટ ઓફ રેન્જ થઈ જાય. બસ આટલું છે. અને કેવળ દર્શનમાં આખું જગત બ્રહ્માંડ સિદ્ધાંતથી સમજાઈ જાય, એટલે રિલેટિવ સત્ય ખલાસ થઈ જાય કેવળ દર્શનમાં. અને કેવળ જ્ઞાનમાં બ્રહ્માંડ ખુલ્લું થઈ જાય. એ બુદ્ધિ નહીં એમાં હોય, શાબ્દિક જ્ઞાન ના હોય, ક્રિયાનું જ્ઞાન ના હોય, ખુલ્લું થઈ જાય બ્રહ્માંડ. કેવળ દર્શનમાં બી એ પ્રમાણે કેવળ જ્ઞાન, કેવળ દર્શનમાં સમજાય. આ જ બ્રહ્માંડનું બધા રહસ્યો સૈદ્ધાંતિક સમજાય, એને દર્શન કહેવાય. બ્રહ્માંડના રહસ્યો. કેવળ જ્ઞાન એ આત્માની અનુભૂતિ છે, અને કેવળ દર્શન એ બ્રહ્માંડના રહસ્યો છે. અને પેલામાં બ્રહ્માંડના રહસ્યો જાણે છે, અનુભવે છે, અને પેલામાં બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા થાય છે, જાણવાના, અનુભવવાના નથી. ઇટ્સ ઓપન. સમજાય છે? અહીંયા કેમ અનુભવવાના છે? અજ્ઞાન નાશ કરવા માટે. ત્યાં તો નાશ કરવાનું નથી કશું. હવે આવું બધું ચોપડીઓ ના હોય તો હું કહો છો તો સમજાય છે? આ અનુભવ નહીં છે. જય સચિદાનંદ. સ્વામીજી, બીજો સવાલ એ હતો. હા, બીજો એક સવાલ હતો, what is zero and what is absolute? બંને વચ્ચે ડિફરન્સ શું? ત્યારે ઘણીવાર એબ્સોલ્યુટ શબ્દ વાપરે છે. આપણે એને લોજિકલી સમજાવવા માટે 1 and 0 વાપરે છે. શું વાપરે છે? 0. 1 એટલે ક્યારે 0 ના થાય તે, અને 0 એટલે ક્યારે 1 ના થાય. કાઉન્ટિંગ એનું કહેવાય કે જે પરમેનન્ટ છે. કાઉન્ટિંગ એનું નહીં કરવાનું કે જે ટેમ્પરરી છે. ટેમ્પરરી એટલે આવે અને જાય, એ ઝીરો માં જન્મે અને મરે, એ બધું શું કહેવાય? ઝીરો. ને જે જન્મે અને મરે નહીં, આવે અને જાય નહીં, એ ઇટ ઇઝ એબ્સોલ્યુટ. absolute. એટલે આ તો સમજાવવા માટે. હા, 1 ક્યારે 0 ના થાય, 0 ક્યારે 1 ના થાય. પણ આ 1 ને આધારે 0 ની કિંમત છે. શું કીધું? ઝીરો ની કિંમત એ તો વન ના હોય તો ઝીરો હોય. હા, પણ દુનિયાના લોકો 0 ની જ કિંમત કરે છે અને 1 ની કિંમત નથી કરતા, એટલે આખી 0 થઈ જાય છે. ના અંદર એબ્સોલ્યુટ શબ્દ આત્મા માટે વાપરવો. એબ્સોલ્યુટ નું ગુજરાતી થાય કેવળ. શું કહેવાય? એને જાડી ભાષામાં કેવું હોય તો ઓનલી, પણ એ જાડી ભાષા કહેવાય. પણ કેવળ શબ્દ પ્રોપર છે. કેવળ means there is something અને કેવળ. zero means there is nothing. બરાબર? No, કેવળ means everything, not something, and 0 means nothing. આત્મા છે તો દુનિયા છે, આત્મા નથી તો દુનિયા જ નથી.